આજરોજ તારીખ 9/6/2024ના રોજ અમદાવાદના વિરાટનગર ખાતે રોડ ઉપર સાંજના સમયે ભરાતી શાક માર્કેટમાં તેજેન્દ્ર વિહાર સોસાયટીના ગેટ પાસે સુવર્ણકૃપા જ્વેલર્સની સામે એક મહિલા ગેંગ દ્વારા એક મહિલાનો મોબાઈલ ખૂબ જ સફાઈપૂર્વક ફેરવી લેવામાં આવ્યો હતો। આ ઘટના ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। હવે જોવાનું માત્ર એટલું જ છે કે આ ઘટનામાં આપણું પોલીસ તંત્ર કેટલી ઝડપી અને ગંભીરતાપૂર્વકની કામગીરી કરીને જનતાને સુરક્ષાનો અહેસાસ કરાવી શકશે। લોકોના જણાવ્યા મુજબ આ શાક માર્કેટમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। આવી ઘટનાઓમાં મુખ્યત્વે પર્સ, મોબાઈલ ફોન, સોનાની ચેઇન અને નાના બાળકોના ગળાના માદડિયા જેવી વસ્તુઓની ચોરી થતી હોય છે। અમારા ચેનલ દ્વારા તમામ જનતાને સૂચના આપવામાં આવે છે કે જ્યારે પણ આવા માર્કેટમાં કે કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ જવાનું હોય ત્યારે જરૂર કરતાં વધારે પૈસા, ચેન દોરો તેમજ નાના બાળકોના ગળામાં માદડિયા હોય તો પોતે જ સાવચેતી અને સતર્કતા રાખવી।